સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના જલારામ નગર સ્થિત નવગ્રહ મંદિરે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। ન્યાયના દેવતા શ્રી શનિદેવ મહારાજના જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો। શહેરના મીરા 4 રસ્તા પાસે જલારામ નગર સ્થિત નવગ્રહ મંદિર ખાતે આ પાવન અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શનિ જયંતિના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। આ વિશેષ દિવસે શનિદેવની કૃપા અને પારિવારિક સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાળુઓએ કતારબંધ ઊભા રહી શ્રદ્ધાપૂર્વક તેલ અભિષેક અને પ્રસાદ અર્પણ કર્યો હતો। તહેવારની દિવ્યતા અને પવિત્રતાને અનુરૂપ સમગ્ર મંદિર પરિસરને આકર્ષક પુષ્પો અને રંગબેરંગી રોશનીથી કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દર્શન માટેની સુચારુ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। જન્મોત્સવની આ ઉજવણીના ભાગરૂપે મંદિર પરિસરમાં આખો દિવસ વિશેષ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લોકો ભક્તિ રસમાં લીન જોવા મળ્યા હતા। સંધ્યાકાળે શનિદેવની દિવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ એકસાથે જોડાયા હતા। મહાઆરતી અને જય ઘોષના નાદથી સમગ્ર વાતાવરણ અત્યંત ભક્તિમય અને સકારાત્મક ઉર્જાથી તરબતર બની ગયું હતું। આ જલારામ નગર નાથીબા સોસાયટી પાસે શનિ મહારાજ નવગ્રહનું મંદિર આવ્યું છે। આજે શનિ જયંતિ છે। સવારે 9:30 થી 12:30 હવન રાખ્યું હતું, 12:30 આરતી રાખી હતી ને સવારે બધી આરતી ભાવિ ભક્તો તેલ ચડાવવા માટે બધા ભાવિ ભક્તો આવતા હતા। સવારની ભીડ મંદિર ફૂલોથી શણગારવામાં આવે છે, લાઇટો ફૂલોથી મંદિર શણગાર્યું છે ને બુંદીનો પ્રસાદ રાખવામાં આવ્યો છે। મંદિર સાંજે શું આયોજન આજે મંદિરમાં સાંજે 7 વાગે આરતી છે, બુંદીનો મહા પ્રસાદી રાખી છે। બુંદીનો પ્રસાદ। આપનું નામ? મનોજ જોશી।